એક એવો આઇલેન્ડ જ્યાં કોઈ પણ માણસ નથી રહેતું અને ખાસ વાત એ છે કે આ જે આઇલેન્ડ છે જમીનથી ઘણો દૂર છે પરંતુ અંતરિક્ષથી ઘણો નજીક આવેલો છે અને તમને સાંભળીને નવાઈ લાગશે કે આ આઇલેન્ડ માનવ સંપર્કથી એટલો દૂર છે કે ત્યાં ઝડપથી પહોંચવા માટે તમારે એસ્ટ્રોનોટ એટલે કે અવકાશ યાત્રી બનવું પડશે. હવે તમે જાણવા માંગો છો કે આ આઇલેન્ડ પૃથ્વી પર કઈ જગ્યા પર આવેલો છે, તો એ જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ જગ્યા વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ઘણી વખત મારું એવું મન થાય કે આવા ભાગદોડ ભર્યા જીવનથી ક્યાંક હું દૂર ચાલી જાઉં, જ્યાં ચારે તરફ શાંતિ હોય ને કોઈ પણ માણસ મને જોવા ન મળે. પરંતુ ક્યાંય પણ ફરવા જાય ત્યાં કોઈ ને કોઈ માણસ તો જરૂરથી જોવા મળી જ જાય છે. પણ આ જો તમને એક એવા આઇલેન્ડ વિશે જણાવીશ જ્યાં એક પણ માણસ નથી રહેતું અને આ જે જગ્યા છે એ જમીનથી ઘણી દૂર આવેલી છે પરંતુ અંતરિક્ષથી ઘણી નજીક આવેલી છે. હવે ધરતી પરથી અંતરિક્ષમાં પહોંચવું કેટલું અઘરું છે ને ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગે છે એ વાતનો અંદાજો તો આપણે બધાને હશે જ. પરંતુ હું જે જગ્યાની વાત કરી રહી છું ત્યાંથી ધરતી અને અંતરિક્ષનું અંતર ઘણું ઘટી જાય છે. આ જગ્યા પરથી જમીન પર આવવું ઘણું મુશ્કેલ છે પરંતુ અંતરિક્ષમાં જવું ઘણું સહેલું છે અને આ જગ્યા પર સીધી રીતે માણસોનું પહોંચવું પણ ઘણું અઘરું છે. આ જે જગ્યા છે એ પૃથ્વી પરની સૌથી નિર્જન જગ્યામાંથી એક છે જે વર્ષ 1992માં સર્વે એન્જિનિયર હેવોજ લુકાટેલાએ શોધી કાઢી હતી. આ જગ્યા પરથી અંતરિક્ષનું અંતર માત્ર 250 માઇલ છે. આ જગ્યા પર ન તો કોઈ મનુષ્ય રહે છે, ન તો કોઈ પ્રાણી રહે છે કે ન તો કોઈ છોડ છે. સાથે જ આ જગ્યા જે છે એ દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની વચ્ચે આવેલ પેસિફિક મહાસાગરમાં આવેલી છે અને આ જગ્યાને સમુદ્રનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ પોઈન્ટ પરથી સૌથી નજીક જે જગ્યા આવેલું છે તેનું નામ છે ડ્યુસી આઇલેન્ડ, જે આ પોઈન્ટથી આશરે 2700 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. સાથે જ આ પોઈન્ટ નેમોથી અવકાશ જે છે માત્ર 400 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. એટલે કે એક રીતે જોવા જઈએ તો આ જગ્યા પરથી જો કોઈ ઉપર જાય એટલે કે ફટાફટ અવકાશમાં પહોંચી જાય છે, પરંતુ જો કોઈ જમીન તરફ આવે છે તો અહીં પહોંચવામાં તેમને ઘણો સમય લાગે છે. સાથે જ આ પોઈન્ટ નેમો પર આટલી બધી શાંતિ છે કે તેના મૌનથી પણ માણસો ડરી જાય છે. આ જગ્યાને અવકાશયાનનું કબ્રસ્તાન પણ માનવામાં આવે છે કારણ કે આ જગ્યા પર ઘણા બધા સ્પેસ સ્ટેશન અને અવકાશયાન દફનાવવામાં આવ્યા છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. એક રિપોર્ટ અનુસાર આ જગ્યા પર 1971 થી 2016ની વચ્ચે કુલ 260 જેટલા સ્પેસ સ્ટેશન અને અવકાશયાન દફનાવવામાં આવ્યા છે. જ્યારે પણ અવકાશમાં કોઈ અવકાશયાન બગડી જાય છે અથવા તો કોઈ અવકાશયાનનો સમય પૂરો થઈ જાય છે તેને આ જગ્યા પર આવીને દફનાવી દેવામાં આવે છે. સાથે જ આ પોઈન્ટનું નામ કેપ્ટન નેમોના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયોમાં જો તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.